ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય જીનેન્દ્ર અને સીતારામ. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. ચલો, આજે છે શનિવાર અને ચલો મારે કામ તો બધું પતી ગયું છે અત્યારમાં. આજે વહેલા કામ પતાવી દીધું છે અને વહેલા લંચ બને છે. મમ્મી ગયા છે હજી પૂજા કરવા માટે, કેમ કે નીચે જે પૂજા કરાવવા આવે છે ને ગોર ને ગોરાણી, એમને આજે અમારા ઘરે જમવાનું છે અને એમને જમવાનું આજે કીધેલું છે, એટલે વહેલા રસોઈ બનાવી દઈએ, કેમ કે એ દૂરથી આવે છે એટલે પછી પૂજા કરી જમી એ ફ્રી થઈ જાય. ચલો, તો એના માટે લંચ વહેલા બનાવવાનું છે. તો કોબીજ મરચાંનો સંભારો બનાવવો છે, દાળ પલાળેલી છે, ભાત પલાળેલા હતા, ભાત મૂકી દીધા છે મેં, અને શાક બનાવી દઈએ, ફટાફટ પતાવી દઈએ. आज हमारे घरे आया છે. ચલો, જો અમારે સરસ થઈ ગયું બધું. ગોરાણીને જમાડી દીધા અને હવે અમે બેઠા છીએ. અને આજે તો છે ને મારી મમ્મી આયા છે, સીતારામ. જય શ્રી કૃષ્ણ. તો મમ્મી નહોતા મળ્યા નહીં, તમે નહોતા મળ્યા સવારના. અને મમ્મી ઘરે એકલા હતા, કોઈ હતું નહીં ઘરે. અને ત્યાં મેં કીધું આજે અહીંયા આવો ને, અમારે અહીંયા થાય છે ગોરમાની પૂજા, તો મેં તમારે અવાય તો દર્શન થાય એમ, એટલે આજે આવ્યા હતા. અને જો અમારે છે ને આજે લંચમાં વટાણા બટેકાનું શાક, કોબીજનો સંભારો, ખમણ, રોટલી, અને સ્વીટમાં શ્રીખંડ પણ છે અને કેરીનો રસ પણ છે, અને દાળ રાઈસ. એટલી વસ્તુ છે આજે અમારે લંચમાં. છાશ તો હોય જ આપણી. ચલો, હવે અમે લોકો જમી લઈએ. જો સાંજના 5:30 થયા છે અને આજે ફરીથી અમારે અત્યારે નાસ્તામાં ચાલે છે. શું ચાલે છે? દાબેલી. શ્લોક, મજા આવે દાબેલીમાં? ચલો, જો અહીંયા દાબેલી ચાલે છે અને અહીંયા તકમરિયાનું શરબત. ગરમીમાં ઠંડુ શરબત પીવાય છે તકમરિયાનું. મારે નથી પીવું. સારું, ચાખીશ થોડુંક, મને ઓછું ભાવે. ચલો, મસ્ત. બપોરે આજ તો સરસ આરામ કર્યો. હું તો 10 જ મિનિટ સૂવું છું, જોકે બધા સૂઈ ગયા હતા. મને 10 મિનિટ એમ આડી પડું, ઊંઘ આવે તો 10 જ મિનિટ આવે, વધારે ન આવે. બાકી ટીવી જોવું, મોબાઈલ જોવું, અને આ બે જોડે છે ને થોડીક માથાકૂટ કરું. કેમ? મમ્મા અને રાઈ ગેમ રમે છે. હમણાં રાહી વિન થઈ હતી, અત્યારે હું વિન થઈ છું. ચલો, ફરીથી. શ્લોક, તારે રમવું છે મેં જોડે? હા. હે? ના, હું રાહી એક ગેમ હજી રમી, પછી આપણે બી રમીએ. ઓકે? ચલો, 3 રાહી વિનર થઈ ગઈ છે. 2 times. ચડાઈ જજો. ચલો, હવે આ બંનેની વારી છે ને. એ એવું ના ચાલે. એક હારે તો આ બે આવતા જ રહે. એક તો આવી જ ગયો ને. લે, તું તો જબરો છું. આ તો હું એમ કરીશ. ચલો, ઓય, હું નહીં
કરો હા યાર, આ ચીટિંગ કહેવાય ને. તમે લોકો કમેન્ટ હું કરું છું ઈ તમે લોકો કમેન્ટમાં કહેજો બે ચીટર છે ને. બે કરે તો ચીટિંગ ન કહેવાય, એક કરે તો જ કહેવાય. ચલો ના એવું ના હોય આ ચીટર. શ્લોક મમ્મી બંને સરખું કરો. ચલો 3 2 1 સ્ટાર્ટ. ઉછળી મમ્મી બંનેઓનું ધ્યાન યાદ છે. કોઈ અહીંયા નથી છોડતું. અને આ મમ્મી બંને આમાં વસ્તુ છે. ચલો ઓ જો મમ્મી તાર સાઈડમાં એક ઉછળી છે. તારી જ છે મમ્મા. ઓકે ગેમ અત્યારે ઇન્ટરેસ્ટિંગ છે. ના અત્યારે તો નથી એમ તો. હવે જોઈએ. ઓ શ્લોકની ઉછળી અને આ બે ઉછળી છે. હા ચલો જોઈએ કોણ વિન મમ્મી ઉછળી. મમ્મી ઉછાળમાં યાર તું. યાર તો ચાલ હવે હું આ છું શું કરું. ચલો હવે શ્લોક આપણે બે રમીએ. ચલો અમે બી રમીશું. ઓકે હવે મમ્મા વિડિયો ઉતારશે. લેટ્સ સ્ટાર્ટ. 3 2 1 સ્ટાર્ટ. આમાંથી બે ઝઘડવા મળશે. ડિનર બનવાનું સ્ટાર્ટ થઈ ગયું છે અને ડિનરમાં બે પ્રકારના શાક બન્યા છે. આજે સેવ ટમેટાનું શાક છે, પણ આ ઓછી સેવવાળું છે, આ વધારે સેવવાળું છે. અને હવે ભાખરી બનાવું છું. ભાખરીમાં રોટી બાંધી દીધું છે ને હવે ભાખરી બનાવી દીધી. મારા મમ્મી રોકાયા છે હજી, એમને જવું તું ઘરે પણ ઘરે કોઈ નથી. એટલે મેં કીધું અત્યારે જમીન જ જજો, ખોટું ઘરે જઈને એક માટે શું કરવાનું. એટલે મમ્મીને રોક્યા છે અને બે મમ્મી નીચે બેસવા ગયા છે. એટલે એ લોકો આવે ત્યાં ભાખરી બનાવી દઈએ. હવે 10 વાગવા આવ્યા છે. ડિનર કરી કામ પતાવી બધું ફ્રી થઈ ગઈ છું. આજે તો ડિનર તો વહેલા બની ગયું હતું, પણ કેયુર બહુ મોડા આવ્યા અને પછી કેયુરની વેઇટ કરી અમે. પછી બધા જમવા બેઠા એટલે મોડું થયું અને મારા મમ્મી પછી અત્યારે જમીને જ નીકળ્યા. બસ જો વાત તો છે ને ગરમી ઓવર છે. હું આ પંખા નીચે છું ને રૂમમાં. પહેલાં થોડી વાર બહાર બાલ્કનીમાં બેઠી તો એ પવન જ નથી, બહુ જ ગરમી થતી હતી મને તો. અને પછી અંદર આવી રૂમમાં પંખો ચાલુ કર્યો છે ને 10-15 મિનિટથી, તો એ હજી નીતરું જ છું. એટલી ગરમી છે આજે, બહુ જ ગરમી છે. અને તમે બધાય ધ્યાન રાખજો આવી ગરમીમાં કામ વગર કોઈ બહાર નીકળતા નહીં. શરબત ને પાણી, છાશ એવું બધું પીવાનું રાખજો એટલે સારું રહે. કેમ કે અત્યારે આ ગરમીનું છે ને બહુ ધ્યાન રાખવું પડે. પાણીને એવું બધું પીવું, બોડી આપણું હાઇડ્રેટ રાખવું જ પડે. નહીં તો પછી ચક્કર આવે, બીમાર પડીએ તો વધારે હેરાન થઈએ. અને હું તો એમ કોઈ કારણ વગરનું બહાર જ નહીં નીકળવાનું. અમે તો નીકળતા જ નથી. અમે કેવું કામ એવું હોય તો એમને તો સ્વાભાવિક છે, જેને બહાર કામ કરવાનું છે એમને તો જવું જ પડે. પણ હું, મમ્મી, પપ્પા અને છોકરાઓ અમે લોકો તો ઘરમાં જ હોઈએ છીએ. સાંજના 6 વાગ્યા સુધી તો કોઈ ઘરની બહાર નથી નીકળતું. 6
6 વાગ્યા પછી મમ્મી અને છોકરાઓ જાય નીચે, થોડી વાર છોકરાઓ રમે, મમ્મી બેસે ભજનને એવું કરે. અત્યારે અધિક માસ છે એટલે. ને અત્યારે રાત્રે જો છોકરાઓ તો જમીન તરત નીચે જતા રહ્યા છે રમવા માટે, કેમ કે આખો દિવસ ઘરમાં હોય ને, ટીવી જોવે ને ઘરમાં ટોયસથી રમે. જો આખા ઘરમાં છે ને આવી રીતે ઢીંગલા ને એવું બધું લઈને રમ્યા જ રાખે બધા ટોયસને. પણ હું કંઈ નથી કહેતી, અત્યારે વેકેશન છે ને, એ છોકરાઓએ શું કરે, કેવી રીતે ટાઈમ પાસ કરે. એટલે આંટી જો ના પાડી બધું રમકડા ને એવું બધું શીખવાનું કરવાનું, તો ટીવી જોવે. એના કરતાં બેટર છે કે એ લોકો રમે, જેમ રમવું હોય ને એમ રમે, પણ ઘરમાં રહે. બસ એ જ મહત્વનું છે. બસ અત્યારે પાછા રાત્રે બધા છોકરાઓ નીચે જાય રમવા, કે અત્યારે બધા નીચે આવ્યા હોય, આખો દિવસ તો કોઈ નીકળે નહીં, એટલે અત્યારે રમે છે. પછી આવી જશે હમણાં. મમ્મી ગયા છે નીચે, કેયુરાજે બહાર ગયા છે. મારા મમ્મીને મૂકવા જવાના હતા ને પછી ત્યાંથી બહાર જવાના હતા, કામ હતું ને એટલે કેયુ બહાર ગયા છે. એટલે આજે વોક કરવા તો જવું નથી ને, એમ મને મજા નથી, એટલે મારે આજે વોક કરવા નથી જ જવું. એટલે હું છે ને હવે થોડું ફ્રેશ થઈ જાઉં, નાહી લઉં, તો મને થોડી શાંતિ થશે, કેમ કે મને બહુ જ ગરમી આજે થઈ છે. એટલે આજે વોક કરવા તો જવું નથી, એટલે થોડી વાર અહીંયા 10 કીધું આટા મારું ઘરમાં, પછી ફ્રેશ થઈને સૂઈ જઈએ. ચલો જો 11 વાગ્યા છે. રાહી અને શ્લોક બંને નીચેથી રમીને આવી ગયા છે અને અત્યારે આઈસ્ક્રીમ એન્જોય કરે છે. એને રાહી? તો ચલો બસ હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીશું. ફરીથી મળીશું કાલ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. અને જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય. થેન્ક્સ ફોર વોચિંગ.